પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુનને ન્યાયિક કસ્ટડી બાદ તરત જ જામીન મળી ગયા. આમ છતાં તેને એક રાત જેલમાં વિતાવવી પડી હતી. તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે ફિલ્મ પુષ્પા 2 ધ રૂલના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મૃત્યુના કેસમાં અલ્લુ અર્જુનને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. આ પહેલા હૈદરાબાદની એક કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. અલ્લુ અર્જુનને જેલમાં રાત વિતાવવી ન પડે તે માટે તેની ટીમે ઘણા પ્રયત્નો કર્યા અને ન્યાયિક કસ્ટડી બાદ તરત જ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને ઉતાવળમાં વચગાળાના જામીન પણ મંજૂર કરાવ્યા હતા. આમ છતાં અલ્લુ અર્જુનને એક રાત એટલે કે શુક્રવારની રાત જેલમાં વિતાવવી પડી હતી. તેનું કારણ એ છે કે શુક્રવારે મોડી રાત સુધી જેલ સત્તાધીશોને જામીનની નકલ મળી શકી નથી. આવી સ્થિતિમાં શુક્રવારે અર્જુનને મુક્ત કરવો શક્ય નહોતો. ત્યારે આજે સવારે જ્યારે મુક્ત થવાની પ્રક્રિયા પૂરી થઈ ત્યારે અલ્લુ અર્જુનને જેલમાંથી બહાર આવ્યો. દિવસની શરૂઆતમાં હાઈકોર્ટે અભિનેતા અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપતા તેમને કેસની તપાસમાં અધિકારીઓને સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે જેલની બહાર તેના ચાહકોનો જમાવડો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.